રાજકોટના ફનબ્લાસ્ટ ગેમ ઝોનમાં આગ લાગવાના મામલે મહાનગરપાલિકાએ ફાયર વિભાગને હવે તપાસના આદેશ આપી દીધા છે। રાજકોટના ગેમ ઝોનમાં ફાયર એનઓસીની તપાસના આ આદેશ છે। ફાયર સેફટી એનઓસી અને મોકડ્રીલ કરવાની સૂચના આપવામાં આવી છે। ગેમ ઝોન બનાવવા માટે પતરાનો શેડ બનાવવા અંગે પણ તપાસ કરવામાં આવી। શેડ બનાવવા ટીપીએ મંજૂરી આપી હતી કે નહીં તેની પણ તપાસ થશે। 7માંથી 3 ગેમ ઝોન હાલમાં બંધ છે। ગેમ ઝોનમાં ચાઇનીઝ લાઇટોને લઈને પણ તપાસ હાથ ધરાશે। રાજકોટના ગેમ ઝોનમાં શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાનું ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર અમિત દવેનું મહત્વપૂર્ણ નિવેદન કે આગને પગલે હાલ ગેમ ઝોન બંધ કરવામાં આવ્યો તથા વાયરિંગ બાબતે જરૂરી મંજૂરીઓ માંગવામાં આવી છે। ફન બ્લાસ્ટમાં આગ લાગતા કુલ 7 ગેમ ઝોનમાં તપાસ હાથ ધરવામાં આવી। 7માંથી કુલ 3 ગેમ ઝોન બંધ હાલતમાં હતા। ગેમ ઝોનમાં લાગેલી ચાઇનીઝ લાઇટ અંગે પણ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। દરેક રાજકોટમાં જેટલા ગેમ ઝોન આવેલા છે એ બધા ઇન્સ્પેક્શન પણ કરી લીધા છે। એમાંથી 3 ગેમ ઝોન બંધ હાલ પૂરતા ટેમ્પરરી કંઈ કામ કોઈ કારણોસર બંધ ટૂંકમાં બંધ જોવા મળેલા છે અને 4 ગેમ ઝોન છે એ ચાલુ છે અને એમાં ફાયર સેફ્ટી રિલેટેડ બધા સાધનો વર્કિંગ કન્ડિશનમાં છે।